હેલો ફ્રેન્ડ્સ, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે રક્ષાબંધન. આજે આપણે 10 લાઈન રક્ષાબંધન વિશે લખીશું. તો ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. રક્ષાબંધન ભારતનો એક પ્રમુખ તહેવાર છે. બીજી લાઈન. આ તહેવાર શ્રાવણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ત્રીજી લાઈન. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દહીં બદલે છે. માછીમારો આ દિવસે નારિયેળ વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. ચોથી લાઈન. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ ભાઈ બહેનનો તહેવાર છે. પાંચમી લાઈન. આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે. છઠ્ઠી લાઈન. બહેન પોતાના ભાઈના જમણા હાથ પર રાખડીઓ બાંધે છે. સાતમી લાઈન. ગોળ, સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે. આઠમી લાઈન. આ દિવસે ભાઈ પોતાની બહેનોને ઉપહાર આપે છે અને તેમની રક્ષા કરવાનું વચન આપે છે.
નોમીલેન્ડ. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. દસમી લેંગ. આ તહેવાર આપણને સ્નેહ, પ્રેમ અને એકતા શીખવાડે છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.